નમસ્કાર. વેલકમ ટુ માય ચેનલ. આજનો દિવસ તો બહુ બિઝી અને વધારે મજેદાર રહેવાનો છે, કેમ કે આજે બહુ બધા કામ કરવાના છે. પહેલું કામ તો એ છે કે કેશવીની સ્કૂલમાં પીટીએમ છે, તો ત્યાં જવાનું છે. અને બીજું, ગાડી ખૂબ જ ગંદી થઈ ગઈ છે, તો એને વોશ કરાવવાની છે, તો ત્યાં જઈશું. અને પછી ત્રીજું, આજે સાંજે રાજકોટ જવા નીકળવાનું છે. તો જોઈએ, આજનો વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. તો તમે જોતા રહેજો આજનો દિવસ. પર્વ છે ને રિસાઈ ગયો છે, ખાલી આપણે જોઈએ. હે પરવા, એ પરવા શું થયું છે? જોજે તો. આવી ગયો, હાલમાં દીકો આવી ગયો. કેમ રિસાઈ ગયો તો? હે હવે રિસાઈ ગયો છો? નહીં ને? આગી ઘડે ચાલ. હવે 20 મિનિટ સ્કૂલે જવા માટે નીકળીએ. આમ તો જ્યારે સ્કૂલમાં પીટીએમ હોય ને, ત્યારે બહુ એક્સાઇટેડ છું હું અને ત્યાં મમ્મી, કેમ કે ટીચર્સ શું કહે છે, કેવું પરફોર્મન્સ છે, હે ને? તો આજે જોઈએ શું કહે છે ટીચર્સ એના. સ્કૂલે જ આવી છે તો મીટિંગ છે આજે. કેવું રહેશે તારું? તને નથી ખબર? તારું કેવું કહે છે તને નથી ખબર? જોઈએ, પેપર જોવાના જ ને? પેપર એ જોવાના છે ને, એક્ઝામ હતી તો. હા, પણ કેવા રહેશે પેપર? તો વાંધો નહીં. હવે ટ્રેન બી આવી ગઈ છે. અહીંયા ટ્રાફિકમાં છીએ, ટ્રેન આવે છે ને એટલે ઉભા રહી જાય જો આવી ગયું. અમારે દર વખતનું છે, જ્યારે જઈએ ને ત્યારે દર વખતે ટ્રેન તો આવે જ તે. ટ્રેન આવે કાં તો માલગાડી આવે. જો કેશુ અને એના પપ્પા જાય છે અંદર. કેશવની સ્કૂલમાં મીટિંગ પૂરી થઈ ગઈ છે, તો આમ તો પરફોર્મન્સ તો બહુ સારું હતું. મેડમે કીધું કે બહુ સારું કર્યું છે. શું કીધું? બહુ જ મસ્ત પરફોર્મન્સ છે કેશવીનું. હું બહુ જ ખુશ છું. કે કેવું લાગ્યું તને? મજા આવી. તને મેડમે શું કીધું? વેલ ડન. ચલો તો હવે મળીએ. હવે ગાડી વોશ કરવા જઈએ છીએ. ગાડી કેવી ગંદી થઈ ગઈ છે ને, બતાવું તમને. જો આખામાં બધામાં ગાડી જો કચરો ભરાઈ ગયો છે. બધું સાફ કરાવવાનું છે સરખી રીતે. ગાડી વોશ કરવા આપી દીધી છે, તો અમે જો એ ઓફિસમાં બેઠા છીએ. રાકેશભાઈ, ગાડી વોશ કરવા આપી દીધી ને? કેટલી ગંદી હતી કા? તો અમે બેઠા છીએ. આ છે ઓફિસ એમની. ગાડીની સફાઈ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે ગાડી અંદરથી બી સાફ થાય છે, એટલે કે એને પાવડર લઈને એને વધુ ક્લીન કરે છે, એટલે મસ્ત થઈ જાય. ક્યાં જાસ? ગાડી એક બાજુ સાફ થાય છે અને બિલાડી જોઈ ગઈ છે, હવે એને જોવા જાય. ક્યાં જવું છે તારે? દેખાય તારી સામે જોવો છો? આ જે સાફ થાય છે ને એને ઇન્ટેરિયર ક્લીન કહેવાય. તો અત્યારે મેં ગાડીમાં ઇન્ટેરિયર ક્લીન કરાવડાવું છું, કેમ કે બહુ જ ગંદી થઈ ગઈ હતી એટલે. વોશ કરવા માટે જાય છે ગાડી. તો હવે ગાડીનો વોશ થશે. તમે જુઓ, ગાડી મસ્ત સાફ થઈ ગઈ છે. બધું ડેશબોર્ડ ને સ્ટીયરિંગ વ્હીલ ને સીટ કવર અને બધું સાફ મસ્ત કરી દીધું છે, અને હવે એકદમ ક્લીન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ઘરે આવીને જમી લીધું અને બસ હવે ખાલી થોડી વાર આરામ કરીએ અને પછી રાજકોટ જવા નીકળવું છે. તો ચલો હવે થોડો આરામ કરી લઉં. જવા માટે રાજકોટ? યસ, રેડી. તો સારું, ચલો હવે અમે
રાજકોટ જવા માટે નીકળવી છે. તો ચલો મળીએ રાજકોટ. તો અમે હવે રાજકોટ પહોંચી ગયા છીએ. આ મારા ભાણીઓ છે, કર્તવ્ય છે ને, એના ઘરે આવ્યા છીએ, મારી બેનના ઘરે એક દિવસ રહેવા માટે. સારું કેસી, મજા આવી ગઈ કેસી? રાજકોટ પહોંચી ગયા ને આપણે? સરસ, લ્યો હાલો. હલો, તો અત્યારે રાતના વાગ્યા 11:30. તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. અને અત્યારે હું છું રાજકોટમાં મારી બેનના ઘરે. તો રાજકોટથી નજીક આવ્યું છે ચોટીલા. તો આપણે કાલે ચોટીલા જવાનું છે. તો આપણે બધા ચોટીલા મળીશું. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય હિન્દ, ટેક કેર.